નરસિંહ મહેતા કહે છે, આપણે બધા ભગવાનના બનેલા આ ઘરેણા છીએ. અંતે સોનું જેમ થઈ જાય છે એમ મનુષ્ય જીવન સૃષ્ટિ આખી બ્રહ્મમય છે, પરમાત્મામય છે. ભગવાને ચતુશ્લોકી દ્વારા કહ્યું કે યત્સ્યાત સર્વત્ર સર્વદા. પરમાત્માને યોગીજનો એટલી બધી જગ્યાએ દર્શન કરે છે કે આ બ્રહ્માંડની અંદર કોઈ જગ્યા એવી નથી કે જ્યાં 5 તત્વો ન હોય. તો પરમાત્મા ક્યાં ના હોય? પરમાત્મા સર્વત્ર હોય. બ્રહ્માજીએ બ્રહ્મા ભગવાનને પ્રણામ કર્યા. ધન્ય છો પ્રભુ આપ. પોતે સૃષ્ટિનો આરંભ કરવાનો પ્રારંભ કર્યો. આ ચતુશ્લોકી ભાગવતના જ 18,000 શ્લોક બન્યા અને 18,000 શ્લોકમાં 12 સ્કંદ છે. એમાં 10 લક્ષણો બતાવ્યા છે ભાગવતજીના. અન્ય પુરાણોના 1, 2, 5 લક્ષણ છે. દેવી ભાગવતજીના 5 લક્ષણ, અન્ય પુરાણોના 1, 2 લક્ષણ છે. ભાગવતજીના 10 લક્ષણ બતાવ્યા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગલીલા, વિસર્ગલીલા, સ્થાન લીલા, પોષણ લીલા, મન્વંતર લીલા, ઈશાનું કથા, નિરોધ લીલા, આશ્રય લીલા અને મુક્તિ લીલા, આવા 10 સ્કંદના લક્ષણ બતાવ્યા. ભગવાન બ્રહ્માજીને દર્શન આપી બ્રહ્માજીને સૃષ્ટિનું કાર્યની રચવાની આરંભ કરે છે. બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિની રચના કરીને બ્રહ્માજીએ અનેક પ્રકારના જીવો બનાવ્યા. પણ સુખદેવજી કહે છે, રાજા સાંભળો, તમે મને આવો પ્રશ્ન કરો છો સૃષ્ટિ વિષયક, તો એકવાર કુંભજ ઋષિના આશ્રમમાં એમની દ્વારા મેં આ એક કથા સાંભળેલી. એમાં વિદુર અને મૈત્રેય મુનિનો સંવાદ મેં સાંભળ્યો, તો એના વિષયની તમને હું વાત કહું. જો ભગવાનને મેળવવા હોય તો કોઈ બહુ વિદવત્તાની જરૂર નથી. તો વિદ્વાન હોય, બહુ શાસ્ત્ર ભણેલો હોય, ભગવાન એને જ મળે એવું નથી. અચ્છા, બહુ ઉંમરવાળા હોય, ઘરડા બુઢા હોય, એને જ ભગવાન મળે. તો ધ્રુવજી ને પ્રહલાદજી કઈ મોટી ઉંમરના હતા નહીં, એમને ભગવાન મળ્યા. બહુ રૂપિયાવાળા હોય એને જ ભગવાન મળે તો એવું પણ નથી. ભગવાન કોઈ જાતિ જોતા નથી, કોઈ ઉંમર જોતા નથી, બળ જોતા નથી, વિદ્યા જોતા નથી. ભગવાન તો કેવલમ ભક્તિ યોગેન તુષ્યતિ. આપણે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનના થઈએ એટલે ભગવાન આપણી ઉપર રાજી થાય. વિદુરજી ભગવાનના પરમ ભક્ત છે. દ્વિતીય સ્કંદ સર્ગ લીલા છે, તૃતીય સ્કંદ સર્ગ લીલા છે. ભગવાન ભક્તોનું મંગલ કરનારા છે. જ્યારે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે ભગવાન આપણા માટે વિશેષ સર્જન કરે છે. ભગવાન ગીતાજીમાં કહે છે, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અનન્ય ભાવથી જે પણ મારું ભજન કરે, મારું ચિંતન કરે, મારું સ્મરણ કરે, એના માટે સારા સારા યોગ હું ઊભા કરું છું. એને મળેલી સત્તા, પ્રાણ, પ્રતિષ્ઠા, એનું માન, ધન, સંપત્તિ, એની બધાની રક્ષા હું કરું છું. ભગવાન આવ્યું વચન આપ્યું છે. સુખદેવજી કહે છે, એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ શાત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમૃદ્ધિમાં. વિદુરજીએ સમૃદ્ધિથી ભરેલી હસ્તિનાપુર નગરીને, મંત્રીપદને ઠુકરાવી દીધું અને પોતે મંત્રીપદને છોડી અને ભગવાનનું ભજન કરવા નીકળી ગયા. રાજા પૂછે છે,
મહારાજ એવું તો શું બન્યું? ત્યારે સુખદેવજી કહે છે, એકવાર દુર્યોધન જ્યારે પાંડવો જોડે ખૂબ અન્યાય કરતો હતો, ધૃતરાષ્ટ્ર બહુ ચિંતામાં હતા. રાત્રિના સમયે એકવાર ધૃતરાષ્ટ્રે વિદુરજીને બોલાવ્યા. ભાઈ, હું તને પ્રશ્ન કરું છું, આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? વિદુરજીએ કીધું, મોટા ભાઈ, હું નીતિની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. વિદુરજી આખી વિદુર નીતિની વાત કરી, ખૂબ અદ્ભુત વાતો કરી. પિતાજી, અરે મોટા ભાઈ, આપણા નગરમાં, આપણા રાજ્યમાં, આપણા પરિવારમાં એક કળિયુગનો અવતાર સાક્ષાત આવ્યો હોય ને આ દુર્યોધન એવો છે. તમે એને નગરમાંથી કાઢી દો, એને કંઈક યુવરાજના પદથી એને નીકાળી દો, નહીં તો આપણા કુળનો નાશ કરાવશે. દુષ્ટ બુદ્ધિનો કોઈની વાત સમજતો નથી, વડીલોની મર્યાદા રાખતો નથી. ધૃતરાષ્ટ્ર કહે છે, વિદુરજીએ નીતિની વાત કરી. ત્યજેત એકમ કુલસ્યાર્થે, આપણા કુળનું સારું થતું હોય તો એક વ્યક્તિને છોડવો જોઈએ તો છોડી દેવો જોઈએ. એ કદાચ વાંકો ચાલતો હોય તો એને મૂકી દેવો જોઈએ. કુળનું સારું થતું હોય તો સત્કાર્ય કરવું જ જોઈએ. કુલસ્યાર્થે ત્યજેત ગ્રામમ, આપણા કુળનું સારું થતું હોય, આપણા આખા પરિવારનું કુળનું સારું થતું હોય તો કદાચ ગામ છોડવું પડે ને તો ગામ પણ છોડી દેવું. જનપદસ્યાર્થે ત્યજેત ગ્રામમ, જિલ્લાનું ક્ષેત્રનું સારું થતું હોય તો કદાચ ગામ છોડવું પડે તો પણ છોડી દેવું. રાજ્યનું સારું થતું હોય તો જિલ્લો છોડવો. આવી રીતના વિદુરજી ખૂબ સુંદર નીતિની વાત કરે છે. રાષ્ટ્રનું સારું થતું હોય તો રાજ્યને છોડવું. આમ જેની જે વિચારધારા, નહીં તો અમુકની તો મંડુક કૂપમંડુક જેવી જ ખાલી બુદ્ધિ હોય, અને એમની વિચારધારા એવી જ હોય. આપણે ત્યાં શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ, વેદોમાં વસુધૈવ કુટુંબકમની ભાવના આપી દે. અયમ નીજ પરો વેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. મનુસ્મૃતિમાં કહે દે, ઉદાર ચરિત વાળા લોકોને તો આ મારું તારું નહીં, વસુધૈવ કુટુંબકમનો ભાવ છે. ધર્મની મર્યાદા, ધર્મના સ્થાપનો થવા જોઈએ, ધર્મનો આદર થવો જોઈએ. આજે ધર્મ છે તો શાંતિ છે, અધર્મ છે ત્યાં શાંતિ છે. ધર્મ એવો ના હોય કે કોઈને મારો, કાપો, કોઈને નુકસાન પહોંચાડો. કોઈ ભજન કરતું હોય, કીર્તન કરતું હોય, એને તમે નુકસાન કરો. આ ધર્મ નથી, એ અધર્મ છે. વિદુરજી ઘણું સમજાવે છે, પણ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહમાં અંધ છે. આંખથી તો આંધળા છે જ, પણ મોહ, પુત્રનો મોહ વધારે છે. અંદર પણ મોહ છે, મોહ બાંધે છે. કોઈ ગુપ્તચર દ્વારા દુર્યોધનને કહેવામાં આવ્યું કે વિદુર કાકા તારા વિશે, તારા પિતાજીને અલગ અલગ વાતો બોલે છે. દુર્યોધન ક્રોધે ભરાવીને આવ્યો, ગુસ્સે થઈને આવ્યો. અરે કાકા, તમે મારી વાત સાંભળો. મારા નાખેલા અન્નના ટુકડા ઉપર તમે જીવો છો. મેં તમને મંત્રી પદે રાખ્યા છે, તમે મારી જ નિંદા કરો છો. નીકળી જાઓ મારા નગરમાંથી, હું તમને મંત્રી પદેથી કાઢી મૂકું છું. વિદુરજી કહે છે, દુર્યોધન, તું મને શું કાઢે, પહેલા હું નીકળી જાઉં છું. હું મોટા ભાઈને કહી ચૂક્યો છું કે હું આ રાજ્યમાં નહીં રહું, કારણ કે તું ધર્મની વાત સમજતો નથી. અને કુટુંબ પરિવારમાં કોઈ એકાદ વ્યક્તિ ધર્મને માર્ગે ચાલતો હોય ને, સજ્જનો સાંભળજો, ધર્મ બહુ જરૂરી છે. હું કૂડ કપટ બહુ ચાલશે નહીં, થોડો સમય મજા આવશે, પણ ધર્મો રક્ષતી રક્ષિતા, ધર્મ આપણું રક્ષણ કરશે. ધર્મ કરો અથવા ધર્મ કરતો હોય એનો સાથ આપો, એનો વિરોધ ન કરો, નહીં તો તમારા કુળનો, તમારા બધાનો નાશ થાય.